અંકલેશ્વરના ગરખોલ સ્થિત ભાવના ફાર્મના એક ભાડાના ફ્લેટમાં રહેણાંક વિસ્તારની આડમાં ચાલી રહેલા મ્યાઉ મ્યાઉ એમડી ડ્રગ્સના નિર્માણના કાળા કારોબારનો સુરત અને દિલ્હી DRIના સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલી આ દરોડામાં DRIએ પ્રોસેસ લેબ સીલ કરીને ડ્રગ્સ કેમિકલનો જથ્થો તથા 21 લાખ રોકડા જપ્ત કરીને 3 કેમિકલ એક્સપર્ટની ધરપકડ કરી છે. અંકલેશ્વરની સ્થાનિક પોલીસની નાક નીચેથી દિલ્હી સુરત DRIએ કરેલી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ જે પ્રકારનું સેટઅપ અને મોટા જથ્થામાં એસિડ અને રસાયણો ખરીદવામાં આવ્યા હતા તેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ અંકલેશ્વરમાંથી મોટા પાયે મેફેડ્રોન બનાવી રાજ્યભરમાં સપ્લાય કરવાની વેતરણમાં હતા. જો કે ADRIના સમયસરના હસ્તક્ષેપના કારણે મોટું કારસો સફળ થાય તે પહેલાં જ ઝડપાઈ ગયો છે. અંકલેશ્વરની સ્થાનિક પોલીસની નાક નીચેથી દિલ્હી સુરત DRIના દરોડા ગરખોલ ગામ સ્થિત ભાવના ફાર્મમાંથી એમડી ડ્રગ્સનું મિની કારખાનું ઝડપી પાડ્યું હતું. ભાડાના ફ્લેટમાં મિની લેબ બનાવી મ્યાઉ મ્યાઉ એમડી ડ્રગ્સ બનાવતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. 21 લાખ રોકડ તેમજ મેફેડ્રોન અને કાચો માલ જપ્ત કર્યો હતો. ફ્લેટ સીલ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. 3 મહિના પહેલાં ભાડે રાખેલા ફ્લેટમાં જ પ્રોસેસ લેબ બનાવવામાં આવી હતી. અંકલેશ્વરમાં અગાઉ પણ લાઈફ સેવિંગ દવાઓના નિર્માણની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાના નેટવર્ક પકડાઈ ચૂક્યા છે. હવે ગુનાહિત તત્વોએ સ્થાનિક પોલીસની નજર ચૂકવવા માટે રહેણાંક સોસાયટીઓ અને ભાડાના ફ્લેટને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે. કેમિકલ એક્સપર્ટનું આ નેટવર્ક રાજ્યભરમાં ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલાં જ DRIએ કાવતરું નિષ્ફળ બનાવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ બહાર આવવાની શક્યતા છે. DRIના દરોડામાં પકડાયેલા આરોપીઓ અમાન મંડલ, અભિષેક યાદવ અને બિટ્ટુ પટેલ ત્રણેય કેમિકલ પ્રોસેસિંગના નિષ્ણાત છે. તેઓ 3 મહિના પહેલાં જ ગરખોલ સ્થિત ફ્લેટ ભાડે લીધી હતી. અંકલેશ્વરની જ સ્થાનિક કેમિકલ કંપનીમાંથી રો મટીરિયલ મેળવીને ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. DRIએ ત્રણેયને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.